વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઘઉંના લોટની લોચાપુરી કેવી રીતે બનાવવી એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. પૂરી બનાવવા માટે મેં 1.5 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે. હવે 1.5 કપ લોટ લીધો હોય તો આપણે આમાં 1.5 ચમચી સોજી એડ કરવાનો છે. સોજી એડ કરવાથી પૂરી લાંબો ટાઈમ સુધી ફૂલેલી રહેતી હોય છે. આની સાથે જ થોડું મીઠું એડ કરવાનું. તમે જો પૂરીમાં મીઠું ના એડ કરતા હોય તો સ્કીપ કરી દેવાનું. પછી મોવણ માટે 2 નાની ચમચી જેટલું તેલ ઉમેરવાનું. આનાથી વધારે તેલ આમાં નથી ઉમેરવાનું. હવે પહેલાં તેલને આમાં સરસ રીતે મિક્સ કરી દેવાનું. અત્યારે આપણે ઓછી ક્વોન્ટિટીમાં લોટ બાંધીએ છીએ, પણ તમારા ઘરે વધારે મહેમાન આવવાના હોય અને તમારે જો વધારે ક્વોન્ટિટીમાં પૂરીનો લોટ બાંધવો હોય તો મિક્સરમાં કે ફૂડ પ્રોસેસરમાં પૂરીનો લોટ કેવી રીતે બાંધવો એની પણ રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે. તો આ રીતનું મોવણ આપણે આમાં રાખવાનું છે. પછી થોડું થોડું પાણી એડ કરીને આનો વધારે કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એવો લોટ બાંધવાનો. હવે બીજું પાણી એડ નથી કરવાનું. આ જે થોડો ઘણો કોરો લોટ છે એ આ રીતે તમે લોટને મસળો એટલે એમાં જ ભેગો થઈ જતો હોય છે. હવે લોટને આ રીતે આપણે આંગળીઓની મદદથી મસળતા જવાનું. તમે લોટને જેટલો સરસ મસળશો એટલી જ પૂરી ખાવામાં ખૂબ જ સરસ બને. તો લોટને ભેગો કરવાનો અને ફરીથી આ રીતે મસળવાનો. તમે જો વધારે ક્વોન્ટિટીમાં લોટ બાંધ્યો હોય તો થોડો થોડો લોટ લઈને મસળવાનો, જેથી પૂરી એકદમ સરસ બનશે. હવે સહેજ તેલ એડ કરીને લોટને એકદમ સુવાળો કરી દેવાનો છે. હવે આને ઢાંકીને આપણે 10 મિનિટ માટે રહેવા દેવાનો, જેથી જે સોજી આપણે આમાં એડ કર્યો છે એ સરસ રીતે પલળી જશે અને લોટ પણ થોડો સ્મૂથ થઈ જશે. 10 મિનિટ પછી લોટને ફરીથી એકવાર મસળી લેવાનો. હવે થોડો લોટ લઈને એને એકદમ સરસ સુવાળો કરી દેવાનો છે. હવે આ રીતે લાંબો રોલ બનાવી દેવાનો અને પછી જે પણ સાઈઝની પૂરી બનાવી છે એ પ્રમાણે તમારે લુવા કટ કરી લેવાના અને બાકીનો જે લોટ છે એને ઢાંકીને રાખવાનો, જેથી એ સુકાઈ ના જાય. પછી લુવાને હાથમાં લઈને એને એકદમ સરસ આ રીતે દબાવી દેવાનું. પછી વધારે જાડી પણ નહીં અને પાતળી પણ નહીં એવી પૂરી વણવાની. તો આ રીતે મીડિયમ થીક પૂરી વણીને તૈયાર કરવાની. અને પૂરીને વણીને કોઈ પેપર કે પ્લાસ્ટિક ઉપર નથી મૂકવાની, એને આ રીતે થાળીમાં લઈ લેવાની અને આ રીતે 4-5 પૂરી વણીને પછી સાથે જ એને તળવા માટે તેલ પણ ગરમ થવા માટે મૂકી દેવાનું. તમે જો વધારે ક્વોન્ટિટીમાં પૂરી બનાવતા હોય તો લુવાને આ રીતે કટ કરીને પછી દબાવી દેશો તો પણ ચાલે, તો પણ એકદમ સરસ પ્રોપર લુવો બની જશે. તમે જો મોટી પૂરી બનાવતા હોય તો થોડા મોટા લુવા બનાવવાના. અને ઘરમાં જો તમે એકલા કુકિંગ કરવાવાળા છો અને તમારે એકલાને જ પૂરી બનાવવાની છે તો પૂરીને છૂટી રાખવાના બદલે આ રીતે થોડી ઉપરા ઉપરી રાખજો, જેથી એ સુકાઈ ના જાય. તો આ રીતે 2 લેયર તમારે પૂરીના કરવાના અને બાકીની પૂરી તમારે બીજી થાળીમાં મૂકવાની અને આને સહેજ ભીના કપડાથી ઢાંકીને રાખવાની. તો તેલનું ટેમ્પરેચર ચેક કરવા માટે આપણે થોડો લોટ આમાં નાખવાનો અને આ રીતે લોટ તળાઈને તરત ઉપર આવી જાય એટલું ગરમ તેલ આપણને જોઈશે. પૂરીને તળતી વખતે તેલના ટેમ્પરેચરનું અને ગેસની ફ્લેમનું ખાસ ધ્યાન રાખવાનું. તેલ સરસ ગરમ થાય પછી જ પૂરીને તળવાની છે અને એને મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરવાની. વધારે પડતી હાઈ ફ્લેમ ઉપર એને તળો તો તરત જ એનો કલર બદલાઈ જશે. તો આ જ રીતે બધી પૂરી બનાવીને તૈયાર કરવાની.